છે, बिना दाम वेचाय तुलसी अचरज देखिए ग्राहक कोई न थाय। आ मफत में એટલે કોઈ ગ્રાહક ન થાય। હમણાં તમે સ્કીમ કાઢી હોય કે તમને બધાને આજે 14મા પાટોત્સવ પ્રસંગે ચમનભાઈ જાહેરાત કરે કે તમને બધાને 200 ગ્રામ હોનું દેવાનું છે, તમે બધા નો ધોડે એવું કે કોઈ મંદિરની બહાર પગ ન મૂકવાનો, તો બધા આમ જો સવારથી આવી જાય અને સાંજે એમ કે હવે પ્રસાદી લઈને જવાનું, ત્યાં સુધી કોઈ બહાર જવા નહીં। નાના નાના ટેણીઓ તો કે મારે સ્કૂલે જાવ, કે ના સ્કૂલે કાલે જઈ હાલ। શું મળે છે? સોનું। સોનું મળીનો મહિમા સમજાણો છે સોનાનો। ખૂબ કેટલો ભાવ છે અત્યારે? 85,000 રૂપિયા છે। હવે 200 ગ્રામ સોનું દે કેટલા રૂપિયા થાય? પણ એના કરતા વધારે મહત્વનું આ રામનું નામ છે। ઉલ્ટા નામ જપત જગ જાના વાલ્મીકે ભય બ્રહ્મ સમાના। હે ઉલ્ટા નામ જપા, રામ નામનો મહિમા શું છે એની વાત કરવી છે। ભગવાન નામનો જેને આશ્રય કર્યો છે ને એની અંદર જીવનની અંદર કામ છે। ગમે તેટલા પાપ કર્યા હોય પણ એ પાપમાંથી જો કોઈ મુક્તિ આપવાનું સાધન હોય ને તો એ પરમાત્માનું નામ છે। ભાગવતજીની અંદર પણ બોલે છે, પંચમા સ્કંદની અંદર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણન 28 નરકનું જ્યારે વર્ણન કર્યું ત્યારે કીધું, ગુરુ મહારાજ આ 28 નરકના કુંડ છે, એ કુંડમાંથી જો બચવું હોય તો એના માટે કોઈ રસ્તો ખરો? ત્યારે એનો જવાબ 6ઠા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે રાજન, ભગવાનના નામનો જે આશ્રય કરે છે ને ભગવાનના નામનું જે માણસ કીર્તન કરે છે તો યમપુરીના જમદૂતના પાસમાંથી એને મુક્તિ મળે છે। ત્યારે કીધું, ગુરુ મહારાજ એવી કોઈ કથા હોય તો મને સંભળાવો ને એકાદી તો। ત્યારે અજામિલનું આખ્યાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે। ભગવાનના નામનો એને આશ્રય કર્યો, એ કથા તમે બધા જાણો છો કે એના ઘરે સંતો આવ્યા અને દીકરાને નામ સંતો આપ્યું, કાનું નામ નારાયણ રાખજે। એ દીકરાનું નામ નારાયણ રાખ્યું। અજામિલ કેવો હતો? પાપિષ્ટ હતો, તમામ પાપ કર્મ એ કરતો હતો। પણ એમાંથી આ સંતોને દયા આવી કે આ જીવને આપણે ભગવાનના શરણ સુધી પહોંચાડવો છે, ત્યારે કીધું કે તારા દીકરાનું નામ નારાયણ રાખજે। તો દીકરાનું નામ રાખ્યું નારાયણ। તો આખો દિવસ, બેટા નારાયણ મને પાણી આપજે, બેટા નારાયણ મારા માટે જમવાનું લાવ। આખો દિવસ નારાયણ નામની ધૂન લાગી અને રટના લાગી અને અંતે એને જમના દૂત લેવા માટે આવ્યા। ત્યારે અજામિલને બીક લાગી। અજામિલને રાડ પડે, બેટા નારાયણ દોડજે, મને બચાવજે। ત્યારે ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા છે અને ભગવાન વિષ્ણુના પાર્ષદોએ કીધું કે આ તો અમારો જીવ છે। ત્યારે યમદૂતના પાર્ષદો કહે કે આ અમારા ખાતાનો જીવ છે। અજામિલ કાનો કાન આ સંવાદ સાંભળે છે અને અજામિલને નક્કી થઈ ગયું કે મેં તો મારા દીકરાનું નામ લીધું, છતાં પણ મને જો યમના પાસમાંથી મને મુક્તિ મળતી હોય તો મારે હવે તો ભગવાનના નામનો આશ્રય કરવો છે। ઘર બાર કુટુંબ પરિવારનો ત્યાગ કરી ગંગા કિનારે જઈને 12 વર્ષ સુધી ભગવાનના નામનો આશ્રય કરી અને અજામિલની મુક્તિ મળી છે। તો ભાવે કભાવે જે કોઈ ભગવાનનું જે નામ લે ને તો એનું કામ થાય, પણ નામ લે ને એનું કામ ન થાય। અમુક અમુક હોય એવા ભગવાનના નામ લેવામાં પણ એને તકલીફ પડતી હોય, પણ ભગવાનનું નામ એવું હોવું જોઈએ કે આ જીવને ભગવાન સુધી પહોંચવા માટેનો એક તાર છે। આ ધૂન બોલાવતા હોય અમારા ઝાલાવાડી મંડળના બંને બાપાઓ, તમે જો કેટલી ઉંમર છે પણ કેવી ધૂન સરસ મજાની બોલાવે। આ બાપા તમે જો હમણાં મોરલા કેટલા ભેગા કરીને લાવે ખબર નહીં, જોરદાર તાલીથી એમને વધાવો એકવાર। વર્ષોથી આ બાપાની જોડી છે ધૂનમાં। અમે તો ઝાલાવાડમાં ઘણી વાર ધૂનમાં જતા હોય તો પણ એવો જ નિસ્વાર્થ ભાવે આ ભગવાનને રાજી કરવા માટે છે સરસ મજાની ધૂન કરે। ના ધૂનમાં તમને બધાને ભેગા કોને કર્યા? ચમનભાઈ માળી, એને તાલીએથી વધાવો। અમે તો એમ કહેવી અમારા સંતોના મતે તો આ ચમનભાઈ છે ને એ કળિયુગના નરસિંહ મહેતા છે।
ગમે તે કામ હોય એમને ભજનનો બહુ શોખ, ધૂનનો શોખ, કથા વાર્તાનો શોખ. કેટલી કથાઓ કરે. અમે ગાડીમાં આવતા હતા ને ત્યારે ચર્ચા કરી. ચમનભાઈ છે નાના માણસ પણ બધાય સંતોની કથા કરી. અને શરૂઆત ખરેખર તો ધન્યવાદ ચમનભાઈને એટલા માટે આપું કે અમારા સ્વામીએ સંકલ્પ કર્યો કે આપણે બદ્રી કેદારની અંદર હોનારત થયું 2012-13ની અંદર. ત્યારે સ્વામીએ સંકલ્પ કર્યો કે મારે 108 કથા કરવી છે. તો સૌથી પહેલી કથા મગનભાઈની વાડીમાં આપણે અહીંયા માળીવાડના નાકે થઈ હતી. બરાબર? ત્યારે બધાએ માળી સમાજના ભક્તો મળી અને ચમનભાઈ મુખ્ય યજમાન હતા અને આગ્રહ હતો કે ભાઈ અમારી પાવન ધારાની અંદર જે ભજન આખી દુનિયાની અંદર પ્રચલિત છે, ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં, અગણિત ઉપકાર છે ના એ કદી વિસરશો નહીં. સંત પુનિત મહારાજની આ ભૂમિ છે. બધી જગ્યાએ કથામાં બધે અમે આ પદ બોલતા હોય છે, પણ ખરેખર આ પુનિત મહારાજની પાવન ધરાની અંદર આ ચમનભાઈને એવા વિચાર આવે છે અને ભગવાન એ વિચારને પણ પૂરા કરે છે. પણ આપણો નાદ ભગવાન સુધી પહોંચાડવો હોય તો કેવો નાદ આપણો થાય ને તો ભગવાન સુધી પહોંચે. નિસ્વાર્થ ભાવે જ્યારે ભગવાનનું ભજન થાય તો ભગવાનના ધામ સુધી આપણો અવાજ પહોંચે ને તો ભગવાન આપને એ ધામમાં બેઠા બેઠા કંઈક મારો ભગત અહીંયા ધૂન કરે છે ને મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. ભગવાનને પૂછ્યું કે તમે ક્યાં રહો છો? ત્યારે ભગવાને કીધું મદ ભક્તા ગાયંત્રી, મારો ભક્ત જ્યાં પ્રેમથી ગાય છે, નાચે છે ને એ જગ્યાએ ભગવાન છે. તમે જો કેવામાં અમારા ખીમા બાપા ક્યાં ગુમ થઈ ગયા? હે ઘડીક વારમાં તમે જો તો કેવામાં રમકડા જેવા બાપા હે ને. અમારે એની યાત્રામાં હતા તે અમે એનું નામ એન્જિન પાડી દીધું હતું. સૌથી આગળ જ હોય, પાછળ નહીં આગળ જ હોય ને. તમે જો તો અમે એવા કૂદે નામ. પણ આ ઉંમરે એને આવું શરીર ભગવાનની દયા હોય ને તો અરે મેં તો અત્યારે બધાને જોઈન્ટ નાખવા પડે છે. પણ આ ચમનબેન નાખ લે તોય ચાલતી લે પાછા. આપણે દયા આવે કે હમણાં અમને કઈ ઠેબું બીબું ન વાગી જાય. પણ અંદરથી એવો ભાવ છે ને, એ ભાવ છે એટલે પરમાત્મા રાજી થાય. જો અમારે માવજીબેન બી નાખેલા જો ઓશીકું લઈને કમ્પ્લેટ આવ્યો. ધન્યવાદ છે ભક્તો. આવ્યા 12 કલાકનો જપયજ્ઞ કોઈને આમ થાક ન લાગે. અંદરથી એવો ઉત્સાહ આવે ને. મને પૂછવા આવે કે તમે 5 મિનિટ ના, અમે કીધું ધોઈનમાં કલાક રોકાવાના છે, પછી આરતી કરીને થાળ કરીને પછી કીધું સંતો આશીર્વાદ આપીને પછી જાય છે. તો ભગવાનનું નામ એવું છે. જો આવી ગયા મારા ખીમા બાપા. ભગવાનનું નામ એવું છે, એનો આશ્રય જ્યારે આપણે કરીએ ને તો ભાવથી જ્યારે આશ્રય કરીએ ને તો ભગવાન સુધી આપણો અવાજ પહોંચે. એક પછી રાતે સૂતા હતા અને વાણિયાનું ઘર હતું. એટલે પછી આ મંદિરનો માહોલ હશે એટલે ભાઈને કે મેરનો પેલો ચોરે વિચાર કર્યો વાણિયાનું ઘર હોય ને તો એમાં પડી તો માલ સારો હોય, બીજામાં બહુ હોય નહીં. વાણિયા પાસે ધન સંપત્તિ સારી હોય. અડધી રાતનું મજર ભાંગ્યું, રાત્રે 12-1 વાગતા. હવે દેશી નરિયાવાળું મકાન, ઉપરથી આમ ખપેડા ફાડીને ચોર જેવો ઘરમાં પડ્યો એટલે લક્ષ્મીચંદ શેઠે નક્કી કરી લીધું ચોર ઘરમાં આવ્યો છે એટલે આની હારે ભજાય નહીં. બુદ્ધિશાળી વાણિયા, ભજાય નહીં આને. એટલે તરત જ એની પત્ની કહે એ જાગ જાગ, ભગવાને દીકરો દીધો 60 વર્ષે. ચોરને એમ થયું કે અહીંયા ચોરી ન કરાય. એ હાથમાં જે હતું ને બધું મેકીને આમ સાનો માનો થાંભલી ઉપર. મને સપનું આવ્યું કે ભગવાને દીકરો દીધો, લાઈટ કરી તો આમ થોડુંક અંજવાળું કર્યું તો આમ દીવો કર્યો ને તો દીકરો ઉભેલો થાંભલા આગળ. અરે ગાંડી જોતો તને ખબર પડે કે દીકરો એ દીકરા અહીંયા આવતો રહે. હું તો કેદુનો ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન શેર માટીની ખોટ છે, એક દીકરો દે એટલે બધી પેઢી ને બધા પૈસા રોકડ રકમ બેંકમાં ખાતા બધું દીકરાના નામે કરી દેવું છે. એની પત્ની એટલી હોશિયાર, જા તું રસોડામાં જા, દૂધનો ગરમ વાટકો કર, એલચી બદામ કેસર નાખીને દીકરાને દૂધ પા. એટલે ચોરને નક્કી થઈ ગયો હવે અહીં જ રહી જવું, આના દીકરો જ થઈ જાવ, આની સેવા કરશું, મજા કરશો, બધું આપને મળી જાય છે. એટલે દૂધનો ગરમ વાટકો લાયા, દૂધ પાયું
અને દીકરાને કીધું બેટા હવે તારું નામ અમારે કંઈક તો પાડવું પડશે ને, એ તારું જૂનું નામ બધું ભૂલી જા. એની પત્ની કે આપણે રાખી તારાચંદ. પછી ઓલા વાણિયા તેને કીધું કે ના, મારે તો આનું નામ રાખવું છે નૂર મોહમ્મદ. ત્યારે એની પત્ની કે ગાંડા થઈ ગયા છો, આ નામ તો મુસલમાનનું કહેવાય. કે ના, મારે આનું નામ રાખવું છે નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ. બાજુમાં બોલો પોલીસ વાળો નૂર મોહમ્મદ રહેતો હતો. અડધી રાતે એને એમ થયું કે અડધી રાતે આ વાણિયા ભાઈ મને શું કરો યાદ કરે છે. એટલે હરવેક લઈને આવીને એનો ડેલો પકડાયો. એની પત્ની કે તમે ત્યારના રાયડું પાડો છો, જો કોક આવ્યું ખબર ન પડે તમને, શાંતિ રાખો. કે જાતો દરવાજો ખોલ, કોણ આવ્યું? ડેલો ખોલ તો નૂર મોહમ્મદ આવ્યો. બોલો કે તારાચંદ શેઠ શું કામ હતું? એ કે આ ભાણિયો એક આવ્યો છે, બટા જા મામા જ્યાં લઈ જાય ને અહીંયા જા. મામા ક્યાં લઈ જાય? જેલમાં લઈ જાય ને. હવે નૂર મોહમ્મદ ખાલી સામાન્ય માણસોને અડધી રાતે બાજુવાળા તારાચંદ શેઠે ખાલી હાકલ મારી, તોય જો નૂર મોહમ્મદ આવતો સાચા ભાવથી ભગવાન રામને યાદ કરો તો વૈકુંઠમાંથી ભગવાન રામ આપણી વચ્ચે ન આવે. ભગવાન રામ આપણી વચ્ચે આવે છે, પણ આ મને અને તમને દેખાતું નથી. ભગવાન નથી, પડે પડે ભગવાન છે. 5 વર્ષના પ્રહલાદજીને એના પિતાએ પૂછ્યું ક્યાં છે તારો નારાયણ? તરી 5 વર્ષનો પ્રહલાદ એમ કહેતો હોય કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ. એક એક કણની અંદર મારો પરમાત્મા રહેલો છે. કીધું કે આ થાંભલાની અંદર જ નહીં, થાંભલાની અંદર પણ ભગવાન છે. અને પછી ભગવાનની થાંભલો ફાડી અને ભક્તો પ્રહલાદની રક્ષા કરી. કેટલા વરદાન હતા હિરણ્યકશિપુ પાસે? 18 વરદાન હતા. દિવસે નહીં, રાતે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, લીલે નહીં, સુકે નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, બ્રહ્મા તમારા સર્જનથી નહીં, તમામ પ્રકારના વરદાન માંગ્યા હતા. ભગવાને કીધું કે આમાંથી ને તારો રસ્તો કાઢશે. અને ભગવાન આવ્યા, 14ના દિવસે આવ્યા અને સાંજના સમયે એ હિરણ્યકશિપુને પોતાના ખોળામાં લીધો. અને પછી કીધું ક્યાં છું? કે ઘરમાં કે બહાર? કે ઘરમાં નહીં ને બહાર નહીં. ક્યાં હતા? ઉમરા ઉપર. કે આકાશમાં કે પાતાળમાં? કે આકાશમાં નહીં, પાતાળમાં નહીં, પૃથ્વી ઉપર નહીં. ક્યાં? તો ભગવાનના ખોળામાં. ભગવાને કીધું મારી સમજો, હું નર છું, પશુ છું, પંખી છું. કીધું પ્રભુ તમે નરે નથી અને પશુએ નથી. પછી કીધું આ મારા નખ છે કેવા છે? લીલા છે, સૂકા છે, અસ્ત્ર છે કે શસ્ત્ર છે? કીધું પ્રભુ આને લીલાય ન કહેવાય ને હુકાય ન કહેવાય. નખ છે આમ આગળ વધી જાય તો કેવા છે? સૂકા છે. જો જીવતો નખ સેજ કપી જાય, જીવ ઊંચો થઈ જાય ને. કીધું પ્રભુ મને આ ખબર નથી. ભગવાને પછી એના પેટની અંદર હાથ ભરાઈને હાથેડા કાઢી અને હિરણ્યકશિપુનો ભગવાને વધ કર્યો. અને 5 વર્ષના પ્રહલાદજીની ભગવાને રક્ષા કરી છે. પ્રહલાદજીને એવો વિશ્વાસ હતો કે એક એક કણની અંદર મારો પરમાત્મા રહેલો છે, મારા પરમાત્માનો વાસ છે. મને અને તમને જ્યારે એવું સમજાય છે કે એક એક કણની અંદર પરમાત્મા રહેલા છે, ત્યારે જ્યાં જોઉં ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાષે રે. દ્રષ્ટિની અંદર પરમાત્મા આવી જાય પછી ગમે ત્યાં તમે જોવો તો એને પરમાત્મા દેખાતા હોય એવી આપણે ભગવાન દ્રષ્ટિ આપે. અને આજનો સરસ મજાનો 14મો પાટોત્સવ, અને આ પાટોત્સવ પ્રસંગે ચમનભાઈએ સરસ મજાની આવી રામધૂન ઝાલાવાડી મંડળ ઝાલાવાડના બધા ભક્તોને લાવી અને સરસ મજાની ધૂન કરાવી. તો ચમનભાઈને જોરદાર એકવાર તાલીઓથી આપણે વધાવો. તો આ તકે પૂજ્ય સ્વામી પણ પધાર્યા છે, જ્ઞાન સ્વામી પણ પધાર્યા છે. તો પૂજ્ય સાસુ સ્વામી વતી પૂજ્ય જ્ઞાન સ્વામી પધાર્યા છે. તો જ્ઞાન સ્વામીને વિનંતી કરું કે 5-7 મિનિટ માટે દરેક ભક્તોને રૂડા એવા આશીર્વાદ આપશે. ત્યાર પછી આપણે સ્વામીના આશીર્વાદ લઈ અને પછી કથાને આપણે સભાને વિસર્જન કરીશું. તો પૂજ્ય જ્ઞાન સ્વામી. શ્રી રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામી એક શ્લોક બોલ્યા, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. અને એવી રીતે જો વિષ્ણુ ના હોય ને તો ખોબા જેવડા પ્રયાગમાં 55 કરોડ માણસો સ્નાન ન કરી શકે 1 મહિનામાં. એ નિર્વિઘ્ન આરામથી અમે 4 દિવસ રોકાઈને આવ્યા. કોણ કોણ બાકી છે આમાં? જય કોણ કોણ બાકી હોય જાઓ. હા, બહુ સરસ. એ વગર આમંત્રણે
વગર સગવડે 55 કરોડ માણસ એટલે આખો યુરોપ અને આખો આરબના 80 દેશ ભેગા કરો ને તો 50 કરોડ વસ્તી નથી આની. 55 કરોડ માણસો એ તો સ્નાન એવો દિવ્ય આ અનેરો ઉત્સવ ચાલી રહ્યો છે, ઇતિહાસનો મોટામાં મોટો ઉત્સવ. રામ નામ की औषधि ખરી રીત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, અને ભવરોગ કોને કહેવાય એ તો ખબર છે. ભવરોગ કહેવાય કોને? 3-4 મિનિટ જ મારે ટાઈમ લેવો છે. અમે દક્ષિણ ભારતમાં રહીએ છીએ. આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીના કિનારે ભદ્રાચલમ, તમે નામ સાંભળ્યું હોય તો, રામ મંદિર આવેલું છે. એ રામ મંદિરનો એક સુવર્ણ અદ્વિતીય એક પ્રસંગ કથા છે. તમને ટૂંકમાં કહી દઉં, બહુ લાંબી છે. 16મી સદીમાં હૈદરાબાદના બીજા નિજામ અબ્દુલ હસન ખાન, એના દરબારમાં જે સેક્રેટરી હતા એ એમના ભાણાને, એમનું નામ હતું ગોપન્ના, તો એ સેક્રેટરી હતા એટલે એમને એના ભાણાને પણ નોકરી અપાવેલી. તો એમને એ ખమ్మમ ડિસ્ટ્રિક્ટ કહેવાય, એ એરિયાનો ટેક્સ લેવાનું કામ આપેલું. અને આ ગોપનના ભક્ત હૃદય, રામ પરમ ભક્ત, રામ ભક્ત, એટલે એ બાજુ ઉઘરાવા ગયા ટેક્સ. અને ફરતા ફરતા ગામમાં જોયું તો ભદ્રાચલમ ગામમાં ગામ સરસ, પણ રામજી મંદિર હાવ જીર્ણ થઈ ગયેલું, તૂટી ગયેલું. ગામવાળાને બધાને ભેગા કર્યા, તમને ભગવાને આવું ઘર આપ્યું અને ભગવાનનું ઘર આવું તૂટેલું ના ચાલે, તો કે શું કરવું? અરે થોડી બધા મદદ કરો, મંદિર થઈ જાય સરસ. તો થોડા પૈસા કર્યા, પણ મંદિર થાય એટલા પૈસા થયા નહીં. પછી બધા કે હવે શું કરું? તો કે કામ કરો ગોપનના, કે મારી પાસે આ પૈસા છે સરકારના, એમાંથી હું થોડા આપું, આવતા વર્ષે તમે બધા પાછા આપી દેજો. એટલે ગોપનના આ સરકારની તિજોરીના પૈસા પણ એ મંદિર બનાવવા માટે આપ્યા. અને કુદરતને કરવું તે વર્ષે પડ્યો દુષ્કાળ, એટલે ગામવાળા પૈસા પાછા ના આપી શક્યા. આ બાજુ ગોપન્નાને હિસાબ ખૂટ્યો એટલે અબ્દુલ હસન ખાને જેલમાં સજા ગઈ. અરે પ્રભુ, રામની ઈચ્છા, ભરોસો જો તમે, રામ નામ की ઔષધિ, હા, ભવરોગ મટાડવાની વાત છે. જેલમાં પૂર્યા. હવે જેલમાં નરસિંહ મહેતાની જેમ એવી રટન લગાવી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ તો ભજન કરવાની શાંતિ, ઓલું તો પ્રવૃત્તિ રહેતી હતી, આ તો ભજન કરવાની ભગવાને તક આપી. અને આ બાજુ અયોધ્યામાં ભગવાન રામચંદ્રની આંખ ઊંઘ ઉડી. દિવ્ય રૂપે ભગવાન શ્રી રામ હૈદરાબાદમાં નિજામનો દરબાર જ્યાં ભરાઈને બેઠો હતો ત્યાં આવ્યા. આવીને કહો કે ગોપન્નાના શેઠ આવ્યા છે ને મળવું છે તમને, અબ્દુલ હસન ખાનને. એટલે તરત કીધું કે ગોપન્નાના શેઠ આવ્યા છે ને મળવા માંગે, બોલાવો. કે ભગવાન આવ્યા, એને ખબર ન હોય ને, એને તો શું ખબર હોય મુસલમાનને ભગવાનના ચરિત્રની. એટલે ભગવાન અંદર ગયા અને હાથમાં જેટલો ઓલા કરના પૈસા બાકી હતા ને એટલી સોનાની મુદ્રાઓની થેલી હાથમાં ભગવાને રાખેલી. અને કે કોણ છો? કે અમે ગોપન્નાના શેઠ છીએ. ક્યાંથી આવો છો? કે અયોધ્યાથી. શું નામ? કે રામ, મારું નામ રામ છે અને મારા ભાઈ લક્ષ્મણ છે. તો આ તમે ગોપન્નાને જે સજા કરી છે ને એમનો કર બાકી છે, એ આ કર ચૂકતે કરવા આવ્યા છીએ. આમ કરીને ભગવાને જ્યાં ઓલી થેલી નાખી ને સુવર્ણ મુદ્રાવાની, અને ખોલીને જોયું બોલાય, એટલે આવા હોનાના સિક્કા મારા દરબારમાં મેં ક્યારે જોયા નથી. કે કંઈક છે ગજબ આમ હાથમાં લીધી ને ત્યાં સુગંધ આવે અંદરથી. ભાઈ ભગવાનને હાથની પ્રસાદી આમાં કંઈ બાકી હોય? આવા સિક્કા મેં ક્યારે જોયા નથી. તરત કે ગણી લો. ગણતા વૈધા પણ કે એ રાખી લે તું, અને અમને ચિઠ્ઠી લખી દે કે ગોપન્નાને મુક્ત કરીએ. એ ચિઠ્ઠી લખાવી લીધી અને ભગવાન તરત જેલ પાસે આવી, ચિઠ્ઠી આમ જેલમાં નાખી અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. અને આ બાજુથી સૈનિકે આવીને જેલ ખોલીને ગોપન્નાને કે તમારો કર માફ થઈ ગયો છે અને તમે મુક્ત થાવ છો. તમારો ટેક્સ, તમારા શેઠ આવ્યા હતા. ક્યાંથી? મારા શેઠ ક્યાંથી આવ્યા હતા? કે અયોધ્યાથી. એવી મસ્કરી ના કરશો તમે, અને જે હોય તે સાચી વાત કરો. ના કે તમે હાલો દરબારમાં લઈ ગયા. તો અબ્દુલ હસન ખાને કીધું કે હા તમારા શેઠ આવ્યા હતા ને, શું નામ હતું? કે શ્રી રામ.
અને લક્ષ્મણ એવું કહેતા હતા, ગોપન્નાની આંખમાં આંસુ આવી ગયા, અરે પ્રભુ, 1, 2, 5 રૂપિયા માટે તમારે અહીં પધારવું પડે. અબ્દુલ હસક ખાનને એવો વિશ્વાસ થઈ ગયો કે આના ભગવાન સાચા છે, ભૂલ મારી છે, અને કે આ મારા રાજ્યનું સર્વોચ્ચ પદ તમને આપું છું, હવે તારા પદની મારે કાંઈ જરૂર નથી. અને પછી એમનું નામ રામદાસ પડી ગયું અને મને અહીંથી ભદ્રાચલમ પહોંચાડી દો બસ. અને આજીવન ત્યાં આપણે જેમ નરસિંહ મહેતાનું નામ કહેવાય ને ઇતિહાસમાં, એમ દક્ષિણ ભારતમાં આ રામદાસનું નામ. તો રામ નામ કે ઔષધિ, ભાઈ ભગવાનની એટલી તૈયારી છે, જો તમે નામ લો ને તો જેલમાં પણ, આ 400 વર્ષ પહેલાંની 16મી સદીની સત્ય ઘટના છે. તો આ પ્રેમથી કેવી ધૂન બોલે, અમે આવીએ ને તો ધૂન સાંભળવાની રામ ધૂન બહુ મજા આવે, કારણ કે અમે સ્વામિનારાયણ ધૂન તો ગાઈ હોય પણ એટલી મસ્ત ધૂન ગાતા હોય, ઘણીવાર રાતે સાંભળતા અમે ગામડાઓમાં જઈએ ને મજા આવે, બહુ સરસ. ભગવાન બહુ રાજી તમારી ઉપર ને સંતોના પણ ખૂબ આવા આશીર્વાદ બની રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સરસ મજાના પૂજ્ય સ્વામીને વિનંતી કરીએ કે દરેક ભક્તજનોને રૂડા એવા આશીર્વાદ પાઠવશે. તો પૂજ્ય સ્વામી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયા વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન શ્રી રામચંદ્રજીની છત્ર છાયામાં બિરાજી રહેલા અમારા પૌરાણિક દિવ્ય દર્શન સ્વામી, ગવૈયા અમારા જ્ઞાન સ્વામી, તેમજ ચમનભાઈ માળીના આમંત્રણને લઈને જે કાંઈ ભક્તજનો અહીંયા પધાર્યા એ દરેકને મારા સ્નેહપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજે અમે જ્યારે આવ્યા ને, ભગવાન રામચંદ્રજીનો જપ યજ્ઞ થતો હતો ને, બહુ મજા આવી ગયો. કારણ કે જેને ભક્તિમાં તાન હોય, જપની અંદર તાન હોય ને એને મજા આવે, અથવા જેને ગાવામાં રસ હોય એને મજા આવે. તો ભગવાનનું નામ જ્યારે લેવાતું હોય ને ત્યારે આપણે સમજવાનું કાંઈક આપણું પુણ્ય થયું છે. પુણ્ય વિનામ જગ્યા ભગવાનના નામ કોઈ જીવ લઈ શકતો નથી. ચાહે ભગવાન રામચંદ્રજીનું નામ લે, ચાહે ભગવાન કૃષ્ણ પરમાત્માનું લે કે ભગવાન સ્વામિનારાયણનું નામ, કારણ કે ભગવાન એક છે, ભગવાન બે નથી. એટલા માટે આપણા સંતોએ ગાયું છે, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. ભગવાનના કેટલા નામ છે? હજારો નામ છે. અને ભગવાન આ પૃથ્વી ઉપર ક્યારે આવે છે? જ્યારે ભક્તની ભાવના થાય છે. અધર્મ જ્યારે આ પૃથ્વી ઉપર વ્યાપી જાય છે ત્યારે ભગવાન આવે છે. ગીતામાં કહેવામાં આવ્યું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વ્યાપી જાય છે ને ભગવાનના ભક્તને અસુરો લોકો પીડે છે, ત્યારે ભગવાન યુગે યુગે આ પૃથ્વી ઉપર આવે છે. તો ભગવાન રામચંદ્રજી જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ને ભક્તજનો, ત્યારે ખરેખર એ વખતે ઘણા અસુરો હતા.
અને એ અસુરોનો ભગવાન રામચંદ્રજીએ નાશ કર્યો અને એક ભગવાનના ભક્તને ભક્તિ મળે એ માટે સમજી ગયા એમને કેવું કેવું સમજી ગયા દુઃખ સહન કરી અને ભક્તોના માટે ભગવાન રામચંદ્રજીએ શું શું કર્યું. ભગવાન મને ને તમને શીખવે છે. રામાયણ શું શીખવે છે? કઈ રીતે ભાઈ ભાઈને રહેવાય, કઈ રીતે સાસુ વહુને રહેવાય. રામાયણ તમે વાંચો અને વાંચીને જો અંદર ઉતારો ને તો ઘરમાં કદી ઝઘડો ન થાય. રામ ભગવાનનો કંઈ વાંક ખરો? વનમાં જ્યારે રામ ભગવાનને કોણ મોકલે છે? કઈના કહેવાથી દશરથજી મહારાજના જે વરદાન હતા એ ઇતિહાસ ઘણો લાંબો છે, પણ કઈએ કીધું ને કે તારા પિતા તને કહી શકતા નથી, તને રામને તમને એટલે કે વનમાં મોકલવાના છે. જી હા, ત્યારે રામ ભગવાન તરત તૈયાર થઈ ગયા ને, એમ બોલ્યા કે મારો શું ગુનો, મારો કંઈ વાત ન બોલ્યા. પિતા કહે એમ કરવાનું પુત્રને. અત્યારે કોઈ કરે? હા, સારું કે ને તોય છોકરા કરતા નથી. કરે? પિતા એમ કે તારે દારૂ નહીં પીવો ને તમારે નહીં બોલવાનું. શું કે અત્યારે? એ અમે કરશું, તમે તમારું કરો. તો રામાયણ શીખવે છે પિતા કહે એમ પુત્રને કરવું, સાસુ કહે એમ વહુને કરવું, મોટા ભાઈ કહે એમ નાના ભાઈને કરવું. આ બધું જ રામાયણની અંદર આવેલું છે. તમે બધા રામાયણ વાંચો, કથા પણ દરેક જગ્યાએ શ્રવણ કરતા હો છો. તો જીવનમાં આપણે જો સુખી થવું હોય ને એકબીજાની મર્યાદા રાખો. તો એકબીજાની મર્યાદા રાખવાથી તમે ઘરમાં ક્યાંથી ઝઘડો નહીં કરો. ઝઘડો ઘરમાં કેમ થાય છે? તારું હું નહીં માનું, એવું થાય ને. તો હંમેશના માટે મોટાનું સમજી ગયા ઘરની અંદર માન હોવું જોઈએ, અને એની તમે મર્યાદા રાખશો ને તો તમને જીવન જીવવાનું સુખ મળશે. એટલા માટે કવિ કીધું જીવન મળ્યું તો જીવતા શીખજો રે, કરતા સારય સારનો વિવેક. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. સારનો વિવેક કરીને જીવન એવું આપણે જીવીએ ને, આપણા જીવનથી બીજાને દુઃખ ન થવું જોઈએ. આપણે ઘરમાં રહેતા હોઈએ ને તો આપણા તરફથી આપણા પરિવારને પણ દુઃખ ન થવું જોઈએ. સુખ ને દુઃખ તો સાથે રહેલું છે. ક્યારેક માણસને સુખ હોય, ક્યારેક માણસને દુઃખ હોય. એટલા માટે કવિએ કીધું છે સુખમાં પતિતમ સેવ્યમ, દુઃખમાં પતિતમ તથા ચક્રવત પરિવર્તનથી દુઃખાની ચ સુખાની ચ. કાયમના માટે માણસને સુખ નથી હોતું અને કાયમના માટે દુઃખ નથી. ચક્રની જેમ સુખ ને દુઃખ ફેરા જ કરે છે. સુખ આવે એટલે માણસને તો મોજ પડી જાય ને, એ સુખને તરત વધાવી લે. પણ જ્યારે જીવનમાં દુઃખ આવે, એવી આપત્તિ આવે, જ્યારે ખાવાનું કાંઈ ન મળતું ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તે મને જે દંડ કર્યો છે ને સારા માટે કર્યો છે. રસ્તામાં આવતા જ્ઞાન સામે વાત કરી. એક ભાઈ એટલો બધો સુખી હતો, ઘણી જગ્યાએ એને દાન કર્યું. અત્યારે એની પરિસ્થિતિ એવી થઈ ગઈ, ખાવા કાંઈ છે નહીં. પણ એ અત્યારે જો વિચારે, મને જ્યારે સુખ હતું પ્રભુ, અને અત્યારે તમે મને જે દુઃખ આપી રહ્યા છો મારા સારા માટે છે. સુખની અંદર મેં સમજી ગયા તમારું સ્મરણ નથી કર્યું, એટલા માટે તમે મને દુઃખ આપો. કોઈ માણસને સારું સુખ હોય ત્યારે ભગવાનને યાદ કરે, ભજન કરે. શરીર આપણું બહુ સારું હોય ત્યારે આપણે ભજન કરીએ છીએ. કાંઈક રોગ થાય ને, કેન્સર થાય એટલે તરત જ સમજી ગયા મંદિર આવે, ભગવાનને પ્રાર્થના કરે, સંતોને બોલાવે, સંતો કાંઈક પ્રાર્થના કરો, મારું કેન્સર જે છે એ મટી જાય, રોગ મટી જાય. પણ દુઃખની અંદર તમે સમજી ગયા ભગવાનને યાદ કરો, પણ સુખમાં કોઈ કરે?
તો મારે ને તમારે બધાને સમજવાનું છે કે ભગવાને આ મનુષ્ય શરીર જ્યારે આપ્યું છે ને ત્યારે ખરેખર આપણે એક ભજન કરવું. એ ભજન કેના માટે છે? પરિવાર માટે છે, આપણા માટે છે. તમે ખાઓ એ ભૂખ કેને મટે? પરિવારને મટે. જે ખાય એની ભૂખ મટે. એમ જે ભજન કરે ને એ ભજન એને મળે. તો ભોજન ને ભજન પોતાને જ કરવાનું થાય. તો ભોજન કરવું તે આપણે જ કરવાનું થાય, ભજન કરવું તે આપણે જ કરવાનું થાય. તો ભજન કરાવવા માટે મને અને તમને આમંત્રણ આપણા પરમ ભગવતી દિવ્ય દર્શને વાત કરી. નરસિંહ મહેતા જેવું જેનું જીવન છે, પર્વતભાઈ જેવું જીવન છે, દાદા ખાચર જેવું જીવન છે, એવા ચમનભાઈ માળીએ જ્યારે મને તમને બોલાયા ને ભક્તજનો, તો એ નિમિત્તે ભજન થયું. ચમનભાઈનો સ્વભાવ એવો છે કે મારા સમાજના પરિવારને ભગવાન તરફ મારે લઈ જવા છે. ઘણી વખત ચમનભાઈએ એવું સત્કાર્ય કરેલું છે, જપ યજ્ઞ ખૂબ કરેલા છે, રામ ભગવાનના જપ કરેલા છે, સ્વામિનારાયણ ભગવાનના પણ જપ યજ્ઞ કરેલા છે, પારાયણું કરેલી છે. શા માટે કરે છે? અમે જ્યારે બેઠા હોય ને ત્યારે એમ કે આવું કોઈ સત્કાર્ય થાય ને ત્યારે હગાવાલા આવે, બીજા આવે અને ભગવાનનું નામ લે, કથા વાર્તા શ્રવણ કરે ને તો એનું રૂડું થાય. આ ધંધો કેનો છે? સાધુનો છે. પણ એ સાધુ બની ગયા ચમનભાઈ. ચમનભાઈ આવા સત્કાર્ય કરે. પૈસા કેને વાલા ન હોય? આમાં એક વ્યક્તિ એમ બોલે કે મને પૈસા વાલા નથી. કોઈ બોલશે? નાનું છોકરું હોય એને પણ પૈસા વાલા હોય, તો ચમનભાઈને પૈસા વાલા નહીં હોય. પછી ચમનભાઈના બંને દીકરા પ્રશાંત ને નયનને પૈસા વાલા નહીં હોય. ચમનભાઈના ધર્મપત્નીને પૈસા વાલા નહીં હોય. બધાને પૈસા વાલા છે. પણ ચમનભાઈ બોલે ને આ પરિવાર એક એમ ન કે બાપુજી તમે રહેવા દો, કાંઈ અમારા માટે તમે કંઈ રાખ્યું નથી. બોલે કે તમ તારે જેટલું સત્કાર્ય કરવું એટલું કરો. તમે કમાણી કરો ને તમ તારે સત્કાર્યમાં વાપરો. તો જીવન જ્યારે આપને સારી રીતે સુખરૂપે મળ્યું હોય, સંપત્તિ મળી હોય ને ત્યારે આ ઉપયોગ કરવો. આ બધા તમે કંઈ દુઃખી છો? આમાં ઘણા સુખી છે, ઘણા પાસે પૈસા હશે, પણ કેમ તમારો પૈસો નથી વપરાતો? અને ચમનભાઈનો વપરાય. તમને હજી જે લક્ષ્મી મળી છે ને હજી આસુરી છે. લક્ષ્મી બે પ્રકારની હોય, આસુરી અને દૈવી. દૈવી લક્ષ્મી હોય ને તો તમે સત્કાર્યમાં વાપરી શકો, અને આસુરી હોય તો ન વાપરી શકો. ઘણા મંદિરે આવતા હોય ને આમ ખિસ્સામાં હાથ નાખે ને, સમજી ગયા? એમાં જો રૂપિયો આવી ગયો ને પછી ફરીથી પાછો હાથ નાખે. શું કરવા? ઓલું પાંચ્યું સમજી ગયા આવે ને પહેલાં બૈગ્યું આવે તો બૈગ્યું સમજી ગયા. એ બૈગ્યું જ્યારે ખિસ્સામાં આમ હાથમાં આવે ને ત્યારે પછી બૈગ્યું નાખે. શું? પણ ભગવાને તમને દીધું છે તે આવા કાર્યમાં વાપરો. તો ચમનભાઈ જ્યારે જ્યારે આવું સત્કાર્ય કરતા હોય છે ને બધાને ભક્તિ તરફ જ્યારે વાળતા હોય તો એકવાર ચમનભાઈને તાલીથી વધાવો, આખા પરિવારને વધાવો ભક્તજનો. અને અમને તો બહુ આનંદ થયો, અમારો પરિવાર, કારણ કે બધા અમારા માલવણવાળા ને બીજા ને ત્રીજા ને બધે ખાણા, ઘાટીલાવાળા ને ઘનશ્યામગઢવાળા ને જગ્યાએ. મેં કીધું આ મંદિર ક્યાંથી આવ્યું? પછી બસને જોઈને પછી ખબર પડી લગભગ ચમનભાઈ તરફથી છે બધું બસનું ખર્ચ. તો બસવાળા વધાવો તમે ચમનભાઈને. હા લો ચમનભાઈ બસનું પણ તમને જો ખર્ચ આપતા હોય આવા તો યજમાન ઓછા મળે, સમજી ગયા? નહીં તો એમ કે તમે મેળે આવજો, સમજી ગયા? ધંધુકા અહીં રેલવે આવે છે, બસ આવે છે, પણ કંઈ લખ્યા વિના તમને બસ લઈને આવતા હોય અને અહીંયા તમને બોલાવતા હોય ચમનભાઈ, તો ખરેખર રામ ભગવાનનું તમે જે નામ લીધું ને બધા ભાગ્યશાળી છો. આ નામ કંઈ નાનું નથી, સમજી ગયા? એકવાર તમે ભાવથી કે અભાવથી જો રામનું નામ લો ને તો તમારા જે કાંઈ પાપ છે ને બળીને ભસ્મ થઈ જાય. પણ ભાવથી હો, ભાવથી આપણે સમજી ગયા રામનું નામ લઈને તો
મહિમાથી આપણે જો ધૂન બોલીએ ને એમાંય ઘણો ફરક, અને દેખાવથી કરીએ એમાંય ઘણો ફરક. પણ આપણે બધા મહિમાવાળા છે હો. કોઈ લોકને દેખાડવા માટે અહીંયા નથી આવ્યા, કે ચમનભાઈને રાજી કરવા માટે નથી આવ્યા. તમે કેને રાજી કરવા આવ્યા હો? ભગવાન રામચંદ્રજી આપણા ઉપર કઈ રીતે રાજી થાય, અને એ નામ લેવાથી આપણો ઉદ્ધાર છે, આવું નક્કી છે ને. ત્યારે તમે આવ્યા છો. સાચી તમારી ભાવના છે, સમજી ગયા? આ ભાવના તમારી એકવાર ભગવાન પૂરી કરશે, નહીં કરે? તમે જ્યારે જ્યારે કોઈ સત્કાર્યમાં આવતા હોય પ્રાર્થના કરતા હશો, અંતે મારો જ્યારે શ્વાસ હોય ને ત્યારે હે રામચંદ્રજી ભગવાન મને લેવા આવજો. અને ત્યારે જરૂરી રામ ભગવાન તમને લેવા આવે. પ્રાર્થના કાયમ કરવી, 5 વખત પ્રાર્થના કરવી, એક વખત નહીં. સમજી ગયા? સવાર, બપોર, સાંજે, શયન આરતી વખતે અને સૂતી વખતે 5 વખતે આપણે એવી પ્રાર્થના કરવી કે ભગવાન તમે મને કદી ભૂલતા નહીં. હું તો અજ્ઞાની જીવ છું, અધમ જીવ છું, પાપી હું છું. આવું આપણે ભગવાન પાસે પુકારવાનું. તો ભગવાન શું કહે છે કે મારી પાસે જે જીવ પોકારે છે અને મારા શરણે આવે છે ને, તો કે શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદગુણમ. પર્વત જેટલા પાપ. કેટલા પર્વત જોયો? કોઈ મોટો પર્વત જોયો? હિમાલય. એટલા બધા જો આપણા પાપ હોય અને સાચા ભાવથી આપણે ભગવાનને કાયમ પોકારીએ, જાણે અજાણે પાપ તો થાય છે, નથી થતું. આપણે ચાલીએ, કીડી દેખાતી હોય, આટલામાં કીડી હોય, અહીંયા જ રસ્તો હોય, બીજો રસ્તો, તો તમે શું કરો? કૂદકો મારો. ધીરે રામ રામ રમ કરતા જ્યાં બોલાણ તો રામ રમી ગયા ને, નહીં માગનો ને? કીડીના રામ તો રમી જાય ને. ખેતી કરતા હોય, તમે કોઈ બિઝનેસ કરતા હોય, જાણે અજાણે જીવ કાંઈ મરતા હોય, અથવા કાંઈક ખોટું બોલાઈ જતું હોય ધંધાની અંદર, આ બધા પાપ જે છે ને એ પાપને ધોવા માટે સમજી ગયા ભગવાન પાસે કાયમ સાંજે આવવું જોઈએ. સંધ્યાકાળે તમે આવો, આવીને એ વખતે તમે જપ યજ્ઞ કરો, ધ્વિન કરો. અને ભારત દેશ ભૂમિની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ રામ ભગવાનનું મંદિર છે, કૃષ્ણ ભગવાનનું છે, શિવજી મહારાજનું હશે, બધા ધૂન કરતા હશે, જે ભાગ્યશાળીઓ કરતા હશે. ગામની અંદર આપણે પૂછીએ ને કેટલી વસ્તી, તો સ્વામી કે 2000. પછી આપણે પૂછીએ મંદિરમાં કેટલા? મંદિરમાં સ્વામી 50 જણ આવે. લો, તો 50 જ ભાગ્યશાળી, બાકી નહીં. બધાને મંદિર આવવું જોઈએ. બરાબર છે, ભલે સવારે આવો કે સાંજે આવો. દરેક જગ્યાએ મંદિર છે, એવું નથી કે અહીંયા મંદિર નથી. ધંધુકાની અંદર ઘણા મંદિર છે, ગામડામાં ઘણા મંદિર છે. કોઈ પણ દેવનું મંદિર હોય ને ત્યાં આપણે જવું. બરાબર છે, શિવજી મહારાજનું હોય કે રામ ભગવાનનું હોય. આ ભારત ભૂમિની અંદર કોઈનું મંદિર નહીં હોય તો હનુમાનજી મહારાજનું તો હશે ને હશે. તો હનુમાનજી મહારાજ પાસે પણ જાવું, કારણ કે હનુમાનજી મહારાજે જે રામચંદ્ર ભગવાનની સેવા કરી છે, અલૌકિક, એનું વર્ણન મારાથી થઈ શકે નહીં, તમારાથી થઈ શકે નહીં. કારણ કે રાત દાડો સમજી ગયા એમની સેવા રામચંદ્ર ભગવાને કરી છે ને. તો એ રામ ભગવાનને આપણે જેટલા યાદ કરીએ, હનુમાનજી મહારાજને યાદ કરીએ ને એટલા આપણા માટે ઓછું કહેવાય. તો આજના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણમાં પ્રાર્થના કરીએ. તમે જે કાંઈ ભક્તો અહીંયા આવ્યા છો અને ચમનભાઈએ તમને બોલાવ્યા છે, ચમનભાઈનું તો સારું થઈ ગયેલું છે. એ તો ભગવાનના ધામમાં બેઠેલા છે, કારણ કે એવા સત્કાર્ય કર્યા છે. અને તમે જે કંઈ આવ્યા છે ને તમારા બધાનું ભગવાન રૂડું કરશે ને રૂડું થવાનું છે. કારણ કે આટલો જપયજ્ઞ કર્યો તમે, ઓછો કર્યો 12 કલાકનો. આમાં લગભગ 12 કલાકમાં કેટલા બેઠા? મને ઊંચા હાથ કરો, મને ખબર પડે. આમાં બધા સારું, ચમનભાઈ સારું ગોઠવું હો. હા, બધાને ધન્યવાદ છે, બહેનોને પણ ધન્યવાદ છે.
અને જે રાસ લેતા હતા આ ભાઈ કોણ છે આપણે મુરલો તમે બોલાવતા હતા હા, ક્યાં ગામના એ માલવણના હે એમ તમારો ભત્રીજો વાહ વાહ એનું કામ મોરલાનું અને પાછું ઢૂ કરતા હતા સમજી ગયા બહુ કામ સારું સમજી ગયા હા જેટલી આજ તમે પૂર્તિમાં જેટલું બોલાવો સ્વામી બોલાવો બધા આનંદ કરો હાલો ઓલા ભૂંડા ખેતરમાં આવે ને ભૂંડા નહીં બહુ સારું તમે સમજી ગયા ભગવાનને રાજી કરવા માટે તમે જે ગાવણું કરો છો ભગવાન બહુ રાજી થાય તો ચમનભાઈને અમે જેટલા વખાણીએ ને એટલા ઓછા છે તો ચમનભાઈ અહીંયા આવશે ભગવતધામ ગુરુકુલથી અમે હાર પ્રસાદીનો લાવ્યા છીએ દૂરથી એમને હાર પહેરાવી એમનું અમારે સ્વાગત કરવાનું છે કારણ કે જેટલું સ્વાગત કરીએ એટલું ઓછું છે તો ચમનભાઈ પોતે અહીંયા આવે પ્રોગ્રામ દીધેલો હોય કેક મારી દો પહેલા ચમનભાઈ આવશે સાથે અમારા પ્રશાંત અને નયન બંને ભાઈ પણ આવશે સ્વામી એમને રૂડા અંતરના આશીર્વાદ પાઠવશે ઉભા રહો અહીંયા બોલો રામચંદ્ર ભગવાન કી જય લો મહારાજની જય લો પ્રશાંત આવો કૃષ્ણ કનૈયા લાલ કી જય પછી અમારે હો બામણ ને એક ભાણો હાલ ભાણા બધા વતી અમારા ભાણને લઈ લઈ હો અમારો વિદ્યાર્થી છે લઈ જાઓ પ્રસાદી ના એ સરસ છે લો. આવો ગાવો વાળા બાપા આવો માવજી આવો હાલો હાલો બી વારા ફરતી આવી જાઓ અને તમે આવી જાઓ કાકો જ ભત્રીજો બી હાલો વારા ફરતી સ્વામી બધાને આશીર્વાદ આપી દે એટલે એ તું તો ધાંગધર વાળો ને આપી દો લાવો ચમનભાઈ હલો માવજીભાઈ તમને બોલવા વાળા બાકી આવો તબલા વાળા આવી જાઓ હાલો આવી જાઓ જોયું અમારે મુરગીમાં જઈએ ને હા ત્યાં તો બોલાવશો અમારે નજીક છે મંદિર સરસ તો બધા ભક્તોને રૂડા સંતોએ આશીર્વાદ આપી દીધા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધાને સુખી કરે સર્વે સંતો નિરામય સર્વ ભદ્રાણી રસંતો માં કચ્છી દુઃખ ભાગ ભવે આ તકે સંતો પધાર્યા દરેક ભક્તજનોએ ખૂબ જ આવો લાભ લીધો વિનુભાઈ સાહેબ વિનુભાઈ સાહેબ લઈ લે અને ડેકે મૂકી દો આ પ્રસાદી હા સાહેબ ગાડીમાં મૂકી દો કાલે આપણે ઠાકોરજીને ધરાવશું સરસ ઘણા બધા ભક્તોનો ભાવ અને પ્રેમ હતો એટલે સરસ મજાનો જપ યજ્ઞ થઈ ગયો અને બધા ભક્તોએ ખૂબ ભાવથી અને પ્રેમથી સરસ મજાનો આવો લાભ લીધો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાનને પ્રાર્થના કરી આવી રીતે બધા